મિત્રો સ્વાગત છે તમારું અમારા એક નવા ધાર્મિક વિડીયોમાં। મિત્રો ઓમકારના નાદથી સ્વયં દેવાધિદેવની ઉત્પત્તિ થઈ હોવાનો શિવ પુરાણમાં ઉલ્લેખ છે। અને મિત્રો શું તમને ખબર છે કે ઓમકારના જાપના 3 નિયમો છે। નિયમો અનુસાર જાપથી જ પૂર્ણ થશે સઘળી કામનાઓ, અને એટલે જ તો આ નાદના ઉચ્ચારણની અદકેરી જ મહત્તા છે। નિયમોને ધ્યાનમાં રાખીને જો ઓમનો એક મંત્રનો જાપ કરવામાં આવે તો વ્યક્તિના ધાર્યા કામ પણ પરિપૂર્ણ થાય છે। મિત્રો ઓમકાર એટલે એ નાદ કે જે સ્વયં બ્રહ્મ સ્વરૂપ મનાય છે। ઓમ એ એક પવિત્ર શબ્દ કે ધ્વનિ માત્ર જ નથી, પરંતુ તે અનંત શક્તિનો સંપુટ છે। ઓમકાર વિના તો સૃષ્ટિની કલ્પના જ શક્ય નથી। વાસ્તવમાં તો ઓમ જ બ્રહ્માંડનું પ્રતીક મનાય છે। અને કહે છે કે જ્યારે બ્રહ્માંડ સ્વયં શૂન્ય હતું ત્યારે ઓમના નાદથી જ તેનું વિતરણ થયું। ઓમકારના નાદથી જ સ્વયં દેવાધિદેવની ઉત્પત્તિ થઈ હોવાનો શિવ પુરાણમાં ઉલ્લેખ છે, અને એટલે જ તો આ નાદના ઉચ્ચારણની અદકેરી મહત્તા છે। મિત્રો ઓમકારના ઉચ્ચારણ વિના તો કઈ જ મંત્ર પૂર્ણ ન થાય, ન તો કોઈ પૂજા પૂર્ણ બને। પણ ઘણા ઓછાને આ વાતનો ખ્યાલ હશે કે સ્વયં ઓમકારમાં જ એક મંત્ર સમાન શક્તિ રહેલી છે। અને મિત્રો જો આગળ ખાસ વાત કરીએ તો તેમના 3 નિયમોને ધ્યાનમાં રાખીને જો ઓમનો એક મંત્રનો જાપ કરવામાં આવે તો વ્યક્તિના ધાર્યા કામ પણ પરિપૂર્ણ થાય છે। માન્યતા અનુસાર ઓમકારના નિત્ય ઉચ્ચારણથી સાધકના જીવનમાંથી તમામ પ્રકારના દુઃખ દૂર થાય છે। ઓમકારના જાપમાં રોગોને રોકવાનું સામર્થ્ય છે। એટલું જ નહીં, તે સાધકને સમસ્ત બ્રહ્માંડની શક્તિઓ પણ પ્રાપ્ત કરાવી શકે છે। મિત્રો કેટલાક ખાસ નિયમોને ધ્યાનમાં રાખીને સાધક ઓમના જાપથી શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ કરી શકે છે। ત્યારે આવો આજે આપણે ઓમકારના જાપ માટેના ખાસ 3 નિયમો વિશે વાત કરીએ। મિત્રો પહેલા નિયમની વાત કરીએ તો ઓમના જાપથી સર્વોત્તમ ફળની પ્રાપ્તિ અર્થે એ જરૂરી છે કે તેનું ઉચ્ચારણ યોગ્ય રીતે થાય। આ માટેનો સર્વપ્રથમ તો નિયમ એ છે કે શાંત સ્થાન ઉપર ઓમના જાપ માટે અત્યંત શાંત સ્થાનની પસંદગી કરવી જોઈએ, કારણ કે ઓમના જાપથી જે ધ્વનિ ઉત્પન્ન થાય છે તેનાથી જ સાધકને શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થાય છે। અને શાંત સ્થાનમાં જ ઓમકારનો ધ્વનિ વધુ સ્પષ્ટપણે પ્રસરી શકે છે। જો પ્રકૃતિના સાનિધ્યે જાપ કરી શકાય તો તે વધુ ફળદાયી બની રહેશે, પણ જો તે શક્ય ન હોય તો ખુલ્લા મેદાન કે અગાસી કે બગીચામાં પણ શાંત વાતાવરણમાં ઓમનો જાપ લાભદાયી બની રહેશે। પરંતુ તે પણ શક્ય ન હોય તો ઘરમાં શાંતિ જાળવી આસન ઉપર બેસીને મંત્ર જાપ કરવો જોઈએ। તો ચાલો મિત્રો આપણે બીજા નિયમની વાત કરીએ તો ઓમના જાપ માટેનો બીજો નિયમ એ છે કે યોગ્ય સમય। મિત્રો દિવસમાં ગમે તે સમયે ઓમકારનો જાપ ન કરવો જોઈએ, કે જે સમયે ઈશ્વરીય શક્તિ તેના પર ચરમ પર હોય તે સમયે જાપની સર્વશ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થશે। અને આ સમય એટલે બ્રહ્મ મુહૂર્ત। બ્રહ્મ મુહૂર્તમાં ઓમકારના જાપથી સાધકને સવિશેષ લાભની પ્રાપ્તિ પણ થશે। પણ આ સમયમાં જાપ કરવો શક્ય ન હોય તો સવારના સમયે ઓમકારનો જાપ કરવો જોઈએ, અને જો વહેલી સવારે પણ શક્ય ન બને તો રાત્રિના સમયે પણ લાભદાયી બની રહેશે। સાધક સૂતા પહેલા પણ ઓમકારનો જાપ કરી શકે છે, જેનાથી મહાદેવ એમના ઉપર પ્રસન્ન રહે છે અને સઘળી મનોકામનાઓ પૂર્ણ થાય છે।
તો ચાલો મિત્રો આગળ વાત કરીએ ત્રીજા નિયમની. મિત્રો ઓમકાર જાપ માટેનો ત્રીજો નિયમ એ છે કે સ્પષ્ટ ઉચ્ચારણ. ઉલ્લેખનીય છે કે ઓમના ઉચ્ચારણનો ધ્વનિ બ્રહ્માંડ સાથે એકરૂપ થાય છે અને તેનાથી જ સાધકને વિવિધ લાભની પ્રાપ્તિ થાય છે. માટે ક્યારેય મનમાં કે પછી ધીમેથી ઓમકારનો જાપ ન કરવો જોઈએ. ઓમ શબ્દ ધીમેથી બોલવાથી કોઈ પણ લાભ નહીં થાય. શક્ય હોય તેમ ઊંચા અવાજે અને લયબદ્ધ રીતે ઓમનો જાપ કરવો જોઈએ. મિત્રો ખાસ વાત કરું તો ઘાટા પાડવાની પણ જરૂર નથી, પણ આ અવાજ જો નાભીમાંથી નીકળશે તો તે વધુ લાભદાયી બનશે. માન્યતા અનુસાર આ અત્યંત સરળ એવા 3 નિયમોને ધ્યાનમાં રાખીને જો સાધક ઓમકારનો જાપ કરશે તો ચોક્કસપણે તે મનોવાંછિત ફળની પ્રાપ્તિ પણ થશે. અને આ 3 નિયમોનું ધ્યાન રાખી અને ઓમકારનો જાપ કરવાથી તેમની સઘળી મનોકામનાઓ પરિપૂર્ણ થાય છે અને મહાદેવજી એમના ઉપર હંમેશા માટે પ્રસન્ન રહે છે. મિત્રો આપણે આજે આ વિડીયોમાં ઓમ મંત્રનો જાપ કયા સમયે કરવો અને ક્યારે કરવો અને એમના 3 નિયમો વિશે આ વિડીયોમાં આપણે ખૂબ જ જાણ્યું. તમને પણ આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ખૂબ જ શેર કરજો અને અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. નમસ્કાર.